લાવણ્ય રસરૂપ પ્રભુ, પરમ કૃપાળુ પરમ દયાળુ પ્રભુ, અમારી વિનંતી સ્વીકારી આપ ગોકુળથી અહીં પધાર્યા, તેનાથી હું ઘણી જ ધન્ય થઈ છું વાલા, ઘણી જ ધન્ય થઈ છું. ધન્ય હો પ્રભુ, ધન્ય હો, ધન્ય ઘડી ધન્ય ભાગ્ય પ્રભુ આપ પધાર્યા. આ સુખનું વર્ણન હું કેવી રીતે કરું? હે પ્રભુ, હે મારા વાલા, આપે દર્શન આપી પરમ સુખની પ્રાપ્તિ કરાવી, આ પામર જીવની અભિલાષા પૂર્ણ કરી. ગમે તેટલા દર્શન કરવા છતાં આ આંખોને તૃપ્તિ નથી થતી વાલા, આ આંખોને તૃપ્તિ નથી થતી. હે પ્રભુ, આપે અમારા મન મનોરથ પૂર્ણ કરી અલૌકિક સુખ પ્રદાન કર્યું છે. હે કરુણાના સાગર, હવે અમારા મહેલમાં પધારી કૃતાર્થ કરો વાલા, પધારો મારા વાલા, પધારો. હે મારા વાલા, આ ઘોડીને મેં નિરખી ત્યારથી જ હું તમને મનથી અર્પણ કરી ચૂકી છું. આપ સ્વહસ્તે આ ઘોડીને સ્વીકારો મારા વાલા, સ્વીકારો. અંગીકાર કરો મારા વાલા, અંગીકાર કરો. સ્વીકારો મારા વાલા, સ્વીકારો. લ્યો મેઘાજી, આ પ્રસાદ આરોગી આપના 7 દિવસના ઉપવાસ ત્યાગો. હે મોરારદાસ, આપ જેવા નિસ્વાર્થ ભગવતીની ભક્તિ અને સેવાના પ્રતાપથી જ આ કાર્ય શક્ય બન્યું છે. મોરારદાસ, આપનું આ અદ્ભુત કાર્ય અને ભાવના જોઈ વૈષ્ણવો પ્રસાદ લેતા પહેલા હંમેશા તમને જરૂર યાદ કરશે. આવ્યા મોરારદાસ, લ્યો વૈષ્ણવો પ્રસાદ. માતુશ્રી, શ્રી ઠાકોરજીને ક્યાં ખોટ છે? એમની પાસે તો આવી અનેક ઘોડીઓ હશે. હવે તમે શ્રી ઠાકોરજીને આ બધું ઘોડી અર્પણ કરી દીધી. હવે શ્રી ઠાકોરજી આ બધું ઘોડી મને આપે તો શું વાંધો? રતન, જા, આ ઘોડીઓ બાંધેલી છે તેમાંથી તારી ઘોડી ઓળખીને લઈ લે. પણ જોજે, તારી ઘોડી જ લેજે, બીજી ઘોડી લેતો નહીં. જો આજ્ઞા પ્રભુ. અરે, આ તો મારી ઘોડી જેવી 50 ઘોડીઓ એક સાથે બાંધેલી છે. મેં એક ઘોડી માટે કેટલી ઉપાધિ કરાવી. મને એક ઘોડી ઉછેરતા કેટલો પરિશ્રમ થયો. તો શ્રી ઠાકોરજીને આ અનેક ઘોડી ઉછેરતા કેટલો પરિશ્રમ થયો છે. છેવટે પ્રભુને પરિશ્રમ વેઠી અહીં પધારવું પડ્યું. મેં એક ઘોડી પાછળ કેટલો મોહ રાખ્યો. અરે ધિક્કાર છે, મને ધિક્કાર છે. તો હું આ યુગે સમજી શક્યો નહીં અને શ્રી ઠાકોરજીના સ્વરૂપને ઓળખી શક્યો નહીં. હે પ્રભુ, મારો અપરાધ ક્ષમા કરો. હું અધમ આપને શરણે આવ્યો છું. પ્રભુ શરણે લ્યો, મને શરણે લ્યો. પ્રભુ શરણે લ્યો, મને શરણે લ્યો. હે મારા વાલા, મારા લાલ રતનને શરણે લ્યો વાલા, શરણે લ્યો. શરણે લ્યો વાલા, શરણે લ્યો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પાત્ર પરિચય જોઈ લઈએ. મેઘાજીબાના પાત્રમાં જીગુબેન મેઘાણી, રતન રાવળના પાત્રમાં કેયુરભાઈ ગોહેલ, મોરારદાસના પાત્રમાં નીરવભાઈ રાઠોડ. પ્રભુ શ્રી ગોપાલલાલનું પાત્ર એમ તો નહીં કહું, કેમ કે અમને એક વૈષ્ણવે કીધેલું કે જીવંત વ્યક્તિ
પ્રભુશ્રીનું પાત્ર ન ભજવી શકે, અમે એ વાતને માન્ય રાખીએ છીએ, પણ અમે એના ડાયલોગ બતાવી શકતા નથી. કોઈ જીવંત વ્યક્તિને પાત્ર આપ્યા વગર અમે નથી બતાવી શકતા. એટલે મોહિતભાઈ ચિત્રજીને સાથે લઈને પધારે છે. મોહિતભાઈ મેઘાણી. જય ગોપાલ. અમારું હવે પછીનો પ્રસંગ છે સવા પટેલ. હસમુખ દાદા અને કીર્તિભાઈ ડુંગરસિંહભાઈનું ને બંને ભાઈનું સન્માન કરવા માગે છે, જેથી કરીને સ્ટેજ ઉપર પધારે તેવી વિનંતી. રજૂ કર્યું આવ્યા મોરારદાસ લાવ્યા વધાય, શ્રી ગોપાલજીના સામૈયા થાય. આ કીર્તનની રચના બોલો શ્રી ગોપાલ લાલ કી જય. આ દાદા છે મેઘાણી દાદા, ખૂબ જ ભાવિક અને એટલા બધા પરમ ભગવતી વૈષ્ણવ છે કે એમની પરિસ્થિતિ નાજુક હોવાથી છતાં પણ મુંબઈથી અહીંયા પધાર્યા છે. અને એમનો પરિવાર, એમના દીકરા, અને જે હમણાં જે મેઘાજીબાનું નાટક કર્યું એમના દીકરાની દીકરી હતી છે. વૈષ્ણવોની ખૂબ જ મેઘાણી દાદાએ સેવા કરી છે. જ્યાં જ્યાં મંડપ મનોરથો હોય તો સંદન અશુક સાથે લાવતા, અને સાથે સાથે વૈષ્ણવની દવા, દેશી દવા પણ ખૂબ મેઘાણી દાદા કરતા. કારણ કે 30 વર્ષથી તો મેઘાણી દાદાને હું જોઉં છું કાયમ માટે એક મંડપ મનોરથમાં મેઘાણી દાદા હોય છે. અને સરસ મજાનું મેઘાજીબાનું નાટકની જે કૃતિઓ રજૂ કરી એ મુંબઈના જે મંડળીના બધા ભાઈઓ બહેનો છે, બાળકો છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. અને ઠાકોરજીએ ખૂબ જ એમની ઉપર કૃપા કરી છે કે સરસ રીતે એક મેઘાજીબાનું નાટકની રજૂઆત કરી. એ કીર્તન જે આવ્યા મોરારદાસ લાવ્યા વધાય એ એના રચિતા કનુભાઈ શિવરવાળા જે કૃષ્ણ લીલા કરતા એમને એ કીર્તન બનાવેલું હતું. એટલે ખૂબ જ સારી રીતે. હવે હું વિનંતી કરીશ પાછા શંભુભાઈને થોડી વાર આનંદ કરાવવા. પધારો. આપણે એક નક્કી થાય ખબર પડે ને, એક આગળ કે પાછળ કે. હમણે ગામમાં આ ગામથી ઓલા ગામ જાન જતી હતી, જાન. અને એ જાન ગાડામાં જતી, ઓલા પૈડાવાળા ગાડામાં. હવે એમાં એક વચ્ચે મહારાજ બેઠેલા બાપુ, તે એ હિન્દી બોલતા એની ભાષામાં. એ કિધર સબ જાતે હો? ઓલા ગામડાવાળા કે બાપુ કાંઈ ખબર નથી, આ ગામથી ઓલા ગામ જાન લઈને જાય છે, તમારે આવવું હોય બેસી જાઓ. તો બાપુ બેસી ગયા ગાડામાં. અને એ ગાડા આમ દોડતા એક બીજી તારવતા, એમાં થોડીક વાર થઈ અને બાપુ એ હાંકલો માર્યો, જાન જાતા હે. કોઈ કાંઈ બોલ્યું કર્યું નહીં. વળી થોડીક વાર થઈ તો ફરીને બાપુ એ હાંકલો માર્યો, જાન જાતા હે. એટલે બધા કે બાપુને મજા આવી લાગે, જાન તો જાય છે. એમાં ત્રીજી વાર બાપુ એ ખાલી આમ જ છું, જાન જાતા એમ ન બોલાવાનું. બાપુ પડી ગયા. જોયું ને બાપુ ના શિફ્ટી આવતી હતી, જાન જાતા હે. હમણે આ ઘણી વાર કલાકારો ઘણી ઠેકાણે હલવાઈ જતા હોય, એ આપણને ન કે, આપણને એ બધું સંભળાવે, પણ આપણને એનું કાંઈ ન કે. એક ઠેકાણે એવો પ્રોગ્રામ હતો, ભજનનો પ્રોગ્રામ, ને ભજન ખરેખરા જમાવ્યા, પણ કોઈએ કાંઈક આઠાણા આપ્યા નહીં. એટલે 3:30 થઈ ગયા. એટલે તબલાવાળાએ સકાયું, તક ધીન્ના તક ધીન્ના તક ધીન્ના તક ધીન્ના, ગધાડીના ગધાડીના ગધાડીના. એ અંદરો અંદર સમજી ગયા. તો ઓલો વાયોલેસ વાળો વગાડતા વગાડતા કોણ 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 એમ કરવા માંડ્યો. તો ઓલો ગાયક કલાકાર કે આ પેલો લાવ્યો હતી.
ઓલા કેમ થોડું એમ મીઠું, આપણને જાજુ આવડતું ન હોય એટલે બીજા કોઈને આવડતું તો આવી જાઓ. હા ઓલા ભાઈ ચંદડાનો બાબુ ઉર્ફે કઈ ગયો એટલે એને એક ઓલી બહુ સારું આવડે છે, હાલીને બોલો. રામાયણ એને હારી આવડે છે. હાલ ભાઈ હાલ, હું તારી હારે ઉભો રહું. આવી જા આવી જા. અરે બાબુ, એને બાબુ રાવનું પાત્ર એક પણ સારું આવડે. એમાં એકવાર બન્યું એવું કે ગોમડા ગોમડા રાવણ થાય. રામાયણ ખરી કે નહીં જોઈને બધાએ? તો વાંધા નહીં. ગોમડે ગોમડે રામાયણ થાય. એમાં એકવાર બન્યું એવું કે દશરથજી યુદ્ધ લડવા જતા હતા અને કઈ કઈ કે હું જોડે હેંડું. તે દશરથજી કે હેંડો. એમાં યુદ્ધ લડતા હતા. એમાં લડતા લડતા રથનો ગાડું આવે ને એમાંથી પૈડામાંથી ખેલો નીકળી ગયો. તે કઈ કઈ એમાં ઓંગળી પેસાડી અને યુદ્ધ જીતી ગયા અને એમાંથી ઓંગળીના તો કૂચે કૂચા બોલી ગયા. પછી દશરથજી ખુશ થઈને કે